આગળ વાત કરીએ મહેસાણામાં આંબલિયાસણમાં તસ્કરો ત્રાટક્યા. દુકાનના તાળા તોડીને ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ છે. મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્ટેશનના મેઇન બજારમાં સાર્વજનિક વિદ્યાલયના સામે આવેલ જલારામ કંગન સ્ટોરમાં આ ચોરીની ઘટના ઘટી, જ્યાં શુક્રવારના વહેલી સવારના 3 વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલા 4 થી 5 જેટલા તસ્કરો ત્રાટક્યા અને દુકાનના મેઇન શટરના બંને તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો. દુકાનમાં રહેલ ઘડિયાળ, બેટરી, બાઇક સહિતની કિંમતી ચીજવસ્તુઓની અંદાજિત 2 થી 2.5 લાખના કિંમતની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ 2 દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણાના જ આ બંને દ્રશ્યો છે. એક તરફ દુકાનમાં ચોરી, એક તરફ મંદિરમાં ચોરી. મહેસાણામાં હાલ તસ્કરો બેફામ થયા હોય તેનો આ પુરાવો છે. આ સીસીટીવી દ્રશ્યો તેના પુરાવા છે, કારણ કે હાલ આવા બનાવો ખૂબ વધી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, મહેસાણામાં હવે તસ્કરોને પોલીસનો ડર નથી લાગતો? ચોક્કસથી જણાવ્યું કે શિયાળાની શરૂઆત થતા ઠંડીનો જે ચમકારો હોય છે તેના વચ્ચે જે તસ્કરો હોય છે બેફામ બન્યા છે. ગત રોજ વાત કરીએ તો ગત રોજ પણ એક ઘટના સામે આવી હતી, જેમાં મંદિરમાં ચોરીની ઘટના બની હતી. તો આજે વધુ એક સીસીટીવી સામે આવે છે, જેમાં જોઈ શકાય છે કે આંબલિયાસણ સ્ટેશન મેઇન બજાર વચ્ચે જે દુકાન હોય છે તેમાં ચોરીની ઘટના બની છે. જલારામ કંગન સ્ટોર દુકાનનું મેઇન જે તારું તોડીને અંદાજિત 2 થી 2.5 લાખ રૂપિયાની જે સામાનની ચોરી હોય છે તે કરવામાં આવી છે. તસ્કરો દુકાનમાં મેન શટર તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ જે ઘડિયાળ, બેટરીની અથવા જે અન્ય સામાન હોય છે તેની ચોરી કરી હતી. સમગ્ર જે ઘટના હોય છે તે સીસીટીવી કેદ થઈ છે અને આ મામલે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, રાજકોટમાં જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. 25 ડિસેમ્બરે સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચોરી કરી હતી. પોલીસે આ ચોર મહિલાની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મામલાની જાણ રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને આ ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે ચોરી કરાયેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અંદાજિત ₹90,000ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની આ ઘટના છે, જેના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તો પોલીસે આ મહિલા ચોરની ધરપકડ કરી છે. ગણતરીના કલાકોમાં જ આ મહિલા ચોર ઝડપાઈ હતી. નોંધે છે કે 25 ડિસેમ્બરના રોજ આ મહિલા ચોરે ગ્રાહકના સ્વાંગમાં અહીં સોનીના દુકાને આવી હતી અને અંદાજે 90,000ના દાગીના ચોરીને જતી રહી હતી. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ધરપકડ કરી. ગઈકાલે 2 લેડીઝ મારે ત્યાં આવી અને અમારા સ્ટાફની નજરચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ, જેમાં એક પેન્ડન્ટ અને 2 બુટ્ટીની ચોરી કરેલી હતી. આ બાબતે મેં A ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી. તો હવે વાત બેફામ પર બ્રેક ક્યારે? પહેલા વાત સુરતમાં ખનીજ માફિયાઓ જે બેફામ થયા છે. કામરેજમાં રેતી ભરેલ ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતા સરકારી ગાડીને ટક્કર મારી. તાપી નદીના બ્રિજ પર ડમ્પરે ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર મારી. ડમ્પરે ટક્કર મારતા સરકારી બોલેરો એ સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ. 2 વખત બોલેરોને ટક્કર માર્યા હોવાની વિગત છે અને આ ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલક એ ફરાર થઈ ગયો. બોલેરોમાં સવાર અધિકારીઓને સદનસીબે કોઈ ઈજા નથી. સમગ્ર ઘટનાની ફરિયાદ એ કામરેજ પોલીસ મથકે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતનો આ બનાવ છે, જ્યાં હાલ આ ખનીજ માફિયાઓ કઈ રીતે બેફામ બન્યા છે તેનો આ પુરાવો સામે આવ્યો છે. કારણ કે આ ખનીજ માફિયાઓને પોલીસનો ડર તો નથી જ રહ્યો, ખનીજ વિભાગનો પણ ડર નથી રહ્યો. સરકારી ગાડીને જે રીતે આ ટક્કર મારીને ફરાર થઈ રહ્યા છે તે પણ ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે. તાપી નદીના બ્રિજ પર ડમ્પરે ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર મારી હતી. પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને. બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી. તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો. ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ
ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. તો રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં બબાલ સર્જાઈ. ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી થઈ. મેમો કાઢવામાં વાર લગાવવા જેવી બાબતે મારામારી સર્જાઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આપ જે રીતે જોઈ શકો છો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. લુખ્ખા તત્વો જે રીતે વધી રહ્યા છે, તેમનો આતંક જે રીતે વધી રહ્યો છે તેના આ દ્રશ્યો છે. રાજકોટનો આ બનાવ છે જ્યાં સામાજિક તત્વોના ત્રાસની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે અને હવે તો હદ થઈ ગઈ છે. જે રીતે અહીં ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે, સરકારી ઓફિસમાં આ રીતે, ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં આ રીતે મારામારી સર્જાઈ. મેમો કાઢવામાં વાર લાગવા જેવી બાબતે મારામારી સર્જાઈ હતી. જેમાં જોઈ શકાય છે આ સામાજિક તત્વો જેમના દ્વારા ટ્રાવેલ્સની ઓફિસમાં અહીં જે કર્મચારી કે જેને મેમો કાઢવામાં થોડી વાર લાગી તેની સામે દાદાગીરી કરવા લાગ્યા, તેને મારવાની પણ ફરિયાદ નોંધાઈ છે. તો આગળ વાત કરીએ, અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યો. જોહાપુરા રોડનો બનાવ છે જ્યાં આંબર ટાવર પાસે હુમલો થયો. સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડની વચ્ચે માર્યો. દંડા વડે મારતા શખ્સો નજરે પડી રહ્યા છે. પારિવારિક ઝઘડાના કારણે જમાઈને માર્યાની માહિતી છે. જમાઈ અને સસરા બંને પક્ષે સામસામે ફરિયાદ પણ કરી છે. અહીં ક્રોસ ફરિયાદના આધારે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ વિડીયો પણ સામે આવ્યો છે. જે રીતે સસરા અને જમાઈ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં સસરા દ્વારા જમાઈ પર હુમલો કરવામાં આવ્યો. રસ્તા વચારે જાહેર રોડ પર હુમલો થયો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, આ બનાવને લઈને વધુ વિગત જણાવશો. પ્રીતિ, માનવામાં આવી રહ્યું છે કે જે રીતે વિડીયો સામે આવે છે કે જોહાપુરા રોડ પાસે આવેલું અંબર ટાવર છે ત્યાંના છે. 2 થી 3 દિવસ અગાઉ આ બનાવ બનવા પામ્યો હતો કે જ્યાં આગળ સસરા અને સાળા ભેગા થઈ અને જમાઈને જે છે તે મારતા હતા. પત્નીને જે હેરાન કરતો હતો જમાઈ, તેને પગલે આ માર્યો હતો અને પારિવારિક ઝઘડાને પગલે આજે આખી બનાવ જે છે તેની વિગતો સામે આવી હતી. જો કે આ મામલે તાત્કાલિક વેજલપુર પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે પણ જમાઈ અને સસરા સામે બંને સામસામે જે ક્રોસ ફરિયાદ જે છે તે લેવાની કામગીરી જે છે તે હાથ ધરી હતી. હવે વધુ કાર્યવાહી આગળ પોલીસ શું હાથ ધરે છે તે જોવું રહ્યું. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. થાનમાં નાયબ મામલતદાર પર હુમલો કર્યો હતો. ઝડપાયેલા 2 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. અગાઉ ચેકિંગમાં ગયેલા નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરવામાં આવી. ડ્રાઈવરને લાફાઝીકી ધમકી પણ અપાઈ હતી. ફરજમાં રૂકાવટ મામલે કુલ 6 શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં 2 આરોપી ઝડપાયેલા બંને શખ્સો રવિ પરમાર અને જયપાલ અલગોતરનું થાન પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડ પર દેખાઈ રહી છે. તો જૂનાગઢમાં પણ અસામાજિક તત્વો બેફામ થયા છે. પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો થયો. ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં પતિ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. સરવાણ ફળિયા વિસ્તારમાં પત્ની પર હુમલો થયો. જુદી જુદી 2 જગ્યાએ અસામાજિક તત્વોએ હુમલો કર્યો. હથિયાર લઈને પસાર થતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા. ઇજાગ્રસ્ત પતિ પત્ની સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. તો આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. નોંધે છે કે અહીં પૈસાની લેતી દેતી બાબતે આ બબાલ સર્જાઈ હતી. જે દરમિયાન પતિ પત્ની પર હુમલો થયો. પત્નીને પણ આ શખ્સો દ્વારા મારવામાં આવ્યો. હથિયાર લઈને આ શખ્સો પસાર થતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જુદી જુદી 2 જગ્યાએ અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો હતો. હથિયાર લઈને પસાર થતા શખ્સોના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ પણ કાર્યવાહી કરશે. પૈસા બાબતમાં એની બાંધણું થયું હતું કઈ, તો પછી હોન્ડા લઈને 2 ગાયો આવ્યા. આવીને ડાયરેક્ટ ધારીઓ ને કુવાડી 2 ગાયઠી અને આવીને પેલા મારો બાવડો ખેંચીને મને પૂછ્યું કે તારો ઘરવાળો ક્યાં છે. તો મેં કીધું કે શું છે ભાઈ, તો કઈ બોયલા ને તને મારી નાખવી છે, તારા ઘરવાળાને મારી નાખવી છે અને મને બેફામ મારવા માંડ્યા. લાતું ને પાટા ને ઝાપટું ને